કુછ દિયા, એને કઈ દેવામાં બાકી રાખ્યું નથી. એની પાસે જે કાંઈ હતું ને એ બધું આપણને આપી દીધું. સદગુરુને તો સબ કુછ દિયા, દિયા પણ હૃદયમાં ન રહ્યા. હૃદયમાં ઠેરાણું નહીં, એમાં સદગુરુનો શું વાંક? કારણ કે આપણે નિશાન ભૂલાઈ ગયું, દ્રષ્ટિ એમાં પડી નહીં, અને બાહેરિક જગત આપણને વાલું લાગ્યું અને ભીતરની કાંઈ ખોજ કરી નહીં. સદગુરુને તો સબ કુછ દિયા, દિયા પણ હૃદયમાં ન રહ્યા. રુદિયામાં રહી ગયું કપટ અને અમૃત મેલીને વિખડા થયા. એને તો અમૃત જ આપ્યું આપણને. અમૃત વાત જ આપણને ઓળખાવી છે કે જેનું કોઈ દી મૃત્યુ થતું નથી, એવી અમર અજર અમર વસ્તુ આપણને સદગુરુદેવે ઓળખાવી છે. તો અજન્મા સ્વરૂપ જ ઓળખાયું છે ને સંતોએ. જે આત્મા સ્વરૂપ, આત્માનું બીજું નામ પરમાત્મા કહેવાય. જે પોતાના સ્વરૂપને ઓળખાયું, આત્મા સ્વરૂપને, એ આત્માનું બીજું નામ પરમાત્મા સ્વરૂપ છે. હવે એ કઈ બહારથી લાવીને આપ્યું કે આપણી પાસેથી આપ્યું? જેની આપણને ખબર નહોતી એ સદગુરુદેવે આપણને ખબર પાડી, ઓળખાવી. વસ્તુ તો દેહમાં જ ઓળખાવી ને, કે કઈ બહારથી લાવીને આપણને બતાવ્યું, કઈ માનીને બતાવ્યું કે એવું નથી. જો માનીને બતાવે તો સંતો એમ કહે છે કે એને ઘાટ નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી, એવું અખંડ, અજર, અમર, અવિચળ એવું તમારું સ્વરૂપ છે. અઘાટ જેને કીધું, જેને અદ્વૈત સ્વરૂપ કીધું. આંખે દેખાય એવું નથી પણ અનુભવમાં આવે એવું છે. પણ અનુભવમાં ક્યારે આવે? કે આ અટપટી વાત જો આપણી ખટપટ મટી જાય ને તો સમજાય એવું છે. અનુભવની વાતો છે અટપટી. યોગ કળાની ગતિ છે બહુ ઝીણી. યોગ એટલે મળવું, ઈશ્વરને મળવું, એને યોગ કહેવાય. યોગ એટલે યોગનો અર્થ જ મળવું થાય. તમારે જેને મળવું છે એની કળા તમે સદગુરુ પાસેથી મેળવી લીધી, પણ યોગ કળાની ગતિ છે બહુ ઝીણી. જો ઝીણા બનીને એની અંદર હાલો તો તમને યોગ થાય એવું છે. તો ઝીણા કેમ બનવું? કે સદગુરુના વેચાઈ જાય તો આપે આ ઓમ સોમની વેંધાણ. સદગુરુનું વેચાવું કેમ? સંતો મહાપુરુષે લખી નાખ્યું કે સદગુરુના વેચાઈ જાય અને આપી દે ઓમ સોમની વેંધાણ. વેચાઈ જવું એટલે પછી આપણું ધાર્યું કાંઈ થાય નહીં. મનનું ધાર્યું મેલી દઈ ગુરુને ગમતું થાય. આવરણ આઘાત આવે ને ઉર્માને ઉલટાનો આનંદ થાય. ગુરુને સેવાય એ કહેવાય કે આપણા અલગ ધણી ઓળખાય. તો એ સમયની અંદર ઉગારામ દાદામાં ભગવાન ભાવ થાવો અને એમાં એ સ્વરૂપ નક્કી કરવું. તો એ સમયની અંદર ત્રંબક બાપાને, લાભુ બાપાને, ના હરજીવન દાદાને બધાને અઘરું નહીં પડ્યું હોય. વિદ્વાન પંડિત બ્રાહ્મણ હોવા છતાં પણ સત્ય એ તો સત્ય છે. સત્ય જેને વાલું લાગ્યું એની નજરમાંથી જાત વરણ વયા જાય. દેહ દ્રષ્ટિ વહી જાય. એને તો એક જ ધ્યાન હોય, જાતિનો પૂછીએ સંતની, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા અને પડા રહેને દો મિયા.
આમાં હરિ ને હરિજન દોનું એક છે. જેમ હોય પાણીમાં પાણી, એમ આત્મા સર્વોમાં એક છે. એટલે એ સમયની અંદર એમ કહેવાય છે કે ત્રંબક બાપા માંડણકુંડલા નોકરી કરતા હતા. માંડણકુંડલા રહેતા તો માંડણકુંડલાથી બાંદ્રા કંઈક 7-8-10 કિલોમીટર હશે. તો પહેલા તો ઉગારામ દાદાને શરૂઆતમાં જ્યારે મળ્યા ત્યારે એને એવું લાગતું એટલે કે આપણે બહુ બહાર પડવું નથી. એટલે ગામ આખું ભૂઈ જાય. પછી 4 જણા ઉગારામ દાદાને મળ્યા હતા પહેલા. એ 4 જણાનું નામ તો નથી આવડતા, પણ એ 4 ગામ ભૂઈ જાય. પછી ડેલામાંથી સાયકલ કાઢે તો અવાજ ન થાય, સાયકલ ખંભે ચડાવી અને બજારમાં અમુક થોડેક સુધી હાલ્યા જાય. પછી સાયકલ હાંકવાનું શરૂ કરે, કોઈને ખબર ન પડે. અને પાછા હુતા હોય ને ત્યાં ઉગારામ દાદાને ઘરે જાય, ભજન સત્સંગ કરી, આનંદ કરી અને પાછા એ માંડણકુંડલા આવી જાય. આવી રીતે ભજન કર્યું. તો જે ઉગારામ દાદાની કૃપા લાભદાદા ત્રંબક બાપાને મળી, એની આ આવડી મોટી ઉગમ ફોજ બની. મોટું જબરું વટ વૃક્ષ થયું હોય તો ઉગારામ દાદાના શરણે ગયા અને જે આ મહામંત્રનો ઉપદેશ કહ્યો કે આ સત ધર્મની ઓળખાણ કહ્યો, એ ઉગારામ દાદા પાસેથી આ જ્ઞાન મળ્યું. અને એ જ્ઞાન સદગુરુની કૃપાથી હૃદયની અંદર જે સ્થિરતા આવી અને જે ઠેરાણું, તો એની પાછળ અનંત ને અપારને આ લાભ મળ્યો. પણ સદગુરુએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને એને દ્રષ્ટિગોચર કર્યો. અને એ પાછો આપણે વાતો કરી એમ નહીં, એને એની ભજન વાણીમાં લખ્યું બાપાએ, અનુભવ કરે. ઉગમ સાહેબ એમ બોલિયા હોજી રે દાદા, ઉગમ એમ બોલિયા. ઉગમ સાહેબ એમ બોલિયા હોજી રે દાદા, ઉગમ એમ બોલિયા. હારે બોલ્યા ધર્મના ગણનાર, બોલ્યા યુવના તરણાર, દાદા યુગમ એમ બોલ્યા. હારે બોલ્યા ધર્મના ગણનાર, બોલ્યા યુવના તરણાર, દાદા યુગમ એમ બોલ્યા. આત્મ ધર્મ સત્ય જાણજો જીરે, આત્મ ધર્મ સત્ય જાણજો. આત્મ ધર્મ સત્ય જાણજો જીરે, આત્મ ધર્મ સત્ય જાણજો. આત્મ ધર્મ સત્ય જાણજો જીરે, આત્મ ધર્મ સત્ય જાણજો. આત્મ ધર્મ સત્ય જાણજો જીરે, આત્મ ધર્મ સત્ય જાણજો. હારે જાણો તે દેવળની માયા, જાણો તે દેવળની માયા, દાદા યુગમ એમ બોલ્યા. હારે જાણો તે દેવળની માયા, જાણો તે દેવળની માયા, દાદા યુગમ એમ બોલ્યા. હારે જાણો તે દેવળની માયા, જાણો તે દેવળની માયા, દાદા યુગમ એમ બોલ્યા. હારે જાણો તે દેવળની માયા, જાણો તે દેવળની માયા, દાદા યુગમ એમ બોલ્યા. દાદા યુગમ એમ બોલ્યા. દાદા યુગમ એમ બોલ્યા.
આ જેમ બાપા દીકરાને સમજણ આપતા હોય એવી જ સમજણ ઉગારામ દાદાએ પ્રમોદ બાપાને આપી, અને એ સમજણ આપણને જે સદગુરુ મળ્યા છે એને એ સમજણ આપી છે. પણ એમાં આપણું ધ્યાન હોય, એમાં જેનું ધ્યાન પડ્યું ને સમજણ લીધી એને નક્કીપણું થાય. મને મારા સદગુરુદેવે હું કીધું, દાદા ઉગમ એમ બોલ્યા બોલ્યા ધર્મના જાણન હાર, બોલ્યા જીવોના તારણ હાર. ધર્મ કોને કહેવાય? ધર્મ રૂપી ઈશ્વર છે આ જગતની અંદર. ધાતુ ધારણ કરીને રમી રહેલું તત્વ, પિંડે સો યથા પિંડે તથા બ્રહ્માંડે. પિંડ અને બ્રહ્માંડ આપણા દેહને પણ ધારણ કરીને જે તત્વ રમી રહેલું છે એ ઈશ્વર છે. એ ઈશ્વરની ઓળખાણ જેણે કરી એને ધર્મરૂપી ઈશ્વરને જાણ્યો, એવું સદગુરુદેવને એવી ઉપમા આપી કે જેણે ધર્મરૂપી ઈશ્વરને જાણ્યો અને બીજાને પાછો ઓળખાયો. બોલ્યા ધર્મના જાણનાર અને બોલ્યા જીવોના તારણ હાર. પોતે ધર્મરૂપી ઈશ્વર સદધર્મને અપનાવ્યો અને બીજાને પણ આ સદધર્મના માર્ગે ચડાવ્યા. બોલ્યા ધર્મના જાણનાર અને આ ધર્મ ઓળખાયો એટલે અનંત અને અપારના જીવોના એ તારણહાર બન્યા. બોલ્યા ધર્મના જાણનાર, બોલ્યા જીવોના તારણ હાર. દાદા ઉગમ એમ બોલ્યા. કઈ સમજણ આપી? પહેલી જ કડીની અંદર કીધું. દરેક સંતોની એક જ સમજણ છે. ઉગારામ દાદાએ આ એક સમજણ આપી એમ નહીં, પણ દરેક સંતોની એક જ સમજણ છે. આદિ અનાદિની એક જ વાત છે. કારણ કે જગતમાં ઈશ્વર એક જ છે, જુદો નથી. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક એકને આપ ધારો તારે સત્ય ભક્તિ સમજાણી. આ સૂર્ય છે એ બધાયનો કહેવાય કે એકનો કહેવાય? સૂર્ય એક છે પણ બધાયનો કહેવાય ને. એમ ઈશ્વર એક છે પણ ઈશ્વર બધાયનો. એનું ભજન કરવા વાળા એનું ભજન કરી લીધું. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની. સૂર્યનો સ્વભાવ શું છે? બધાને પ્રકાશ જ દેવો. બધાને ગરીબ હોય કે પૈસાવાળો હોય, રાજા હોય, ગ્રંથ હોય, બધાને એનો સ્વભાવ પ્રકાશ દેવો. ધર્મરૂપી ઈશ્વર આ જગતની અંદર એક જ છે. એક ગુરુ, એક ઈશ્વર. અને એને ઓળખવાની નામ ને નિશાની તે આદિ અનાદિની એક જ છે. એ નામ નિશાની કઈ કે જે સંતોએ આપણને ઘટની અંદર ઓળખાવી છે. શ્વાસ અને ઉશ્વાસની ગતિ ઓળખાવી અને એની અંદર નાદ બ્રહ્મનું અનુસંધાન કરાવી અને આની અંદર પરમાત્માના આધારે આપણું જીવન છે. એ જીવન જેના આધારે હાલે છે એનું ભજન આપણને ઓળખાયું છે. પ્રાણનો પણ પ્રાણ છે એ સદગુરુ તત્વ છે. એટલે બાપાએ લખ્યું મારા જીવનના આધાર તમને વંદન વારંવાર, સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર. પગના અંગૂઠાથી તે શિખર ઊંધી રોમે રોમમાં પ્રકાશ હોય તો એનો છે. प्रकाश एनो से सदगुरु मेरा जीवन है, मेरे प्राणों के आधार है। प्रकाश है सब इंद्रियों का, आका आका देह इंद्रियों जो चेतनवंती हो तो ये आधार एनो से। प्रकाश है सब इंद्रियों का अने वर्तियों का स्फुरण है। गुरु गुरु सदगुरु भजी ले आठे पोर हरदम मा, और नहीं है कोई नाव दूसरा तरने को आ भवजल मा। तरवा माटेनु नाव होय तो सदगुरुनु शरण छे, बीजू कोई नाव नथी। सदगुरुनु भजन छे अने सदगुरुनु शरण छे, पण ई सदगुरुने ओळखवा जोईए। अखंड गुरुदेवने तमे दमे दमे परखो तो तमे एने ओळख्या
કહેવાય. ગુરુથી જ્ઞાન લઈશ, સતભેદને સતારશા સમજો. મળ્યો છે મનુષ્યદેહ મોંઘો, અનુભવ પામવાનો છે. તારા જ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે આવું સત જ્ઞાન ગુરુથી, કે એનો ભેદ સાનો છે. એનો ભેદ તો ગુરુ શરણ વગર કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી. અને આ માંગલી સિંધીનો ભેદ સંતો બતાવે કે આત્મ ધર્મ સત જાણો, એને ઓળખો. આત્મધર્મ છે એ જ આદિ અનાદિનો, સત ધર્મ એને જ કહેવામાં આવ્યો છે. એ જ સત્ય છે, સત્ય એ જ આત્મા છે, અને આત્મા એ જ પરમાત્મા છે. અને પાછો એને ઓળખાવે ક્યાં કે જાણો દેહ દેવળની માયા. સંતોએ શાન ક્યાં કરી? આ જ દેહની અંદર શાન કરી કે તારા જ ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. શ્વાસે શ્વાસે સમરણ કર તુહી તુહી તન મેં. कबीर साहब के कहे कबीरा सुनो भाई साधु, सब श्वासन के श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं, छिन भर की तलाश में मोहे क्या ढूंढे बंदे, मैं तो तेरे श्वास में. तो लाभ दादा के गुरु गुरु सदगुरु भजी ले आठे पोर हरदम में. बधाए शान क्या करी? निज घटनी अंदर જ કરી. ઘણા સંતોની એવી ભજન વાણીઓ છે. જીવન સાહેબે કીધું કે દેખ અંદર કોઈ આદલમાં, નિરખંદારે કોઈ આદલમાં, પરખંદારે કોઈ આદલમાં, એના નામની જણણ જણણ જણ ઝાલડી વાગે. આ બધી એની નિશાનીઓ છે. એટલે જાણો દેહ દેવળની માય, દાદા ઉગમ એમ બોલ્યા. બીજા શરણમાં અહિંસા ધર્મ અપનાવજો ધીરે, અહિંસા ધર્મ અપનાવજો, અહિંસા ધર્મ અપનાવજો ધીરે, અહિંસા ધર્મ અપનાવજો, અહિંસા ધર્મ અપનાવજો ધીરે, અહિંસા ધર્મ અપનાવજો, અહિંસા ધર્મ અપનાવજો ધીરે, અહિંસા ધર્મ અપનાવજો. પાડો મન વચન કરમ, પાડો મન વચન કરમ, દાદા ઉગમ એમ બોલ્યા. આરે પાડો દાદા ઉગમ એમ બોલ્યા, ધીરે દાદા ઉગમ એમ બોલ્યા. આરે બોલા ધર્મના દાડના, બોલા જીવના દાડના, દાદા ઉગમ એમ બોલ્યા. દાદા ઉગમ એમ બોલ્યા. અહિંસા ધર્મ અપનાવજો. અને એ કઈ રીતે કે પાળો મન વચન અને કર્મ. બરોબર સુરતાથી સાંભળજો. અરે બાપા, મહાપુરુષોના શબ્દો ની અંદર બહુ ભાર હોય, જેવા તેવા ન હોય. જો લક્ષ્ય આપણને સમજાય તો એક મહાપુરુષોના એવા શબ્દ આપણા હૃદયના કમાડ ખોલી નાખે, એવા શબ્દો હોય મહાપુરુષોના. એણે એમ કીધું કે અહિંસા ધર્મ અપનાવજો. તો ધર્મ નિરક્ષર બ્રહ્મ है, અક્ષર કહો તો નામ, 100 અક્ષર જાણ્યા વિના ડૂબ રહ્યો है સંસાર.
સત્યની અંદર કોઈ દિવસ અસત્ય હાલે નહીં. આપણે સત્યના માર્ગે હાલવું છે અને આપણે કોઈની હિંસા કરીએ તો વિરોધાભાસ છે. દૂધને ડુંગળી ખાઈએ તો ખંજોળ આવે, વિરોધાભાસ થયું ને. ભેગું ખાઈએ તો તાસી દેવું હોય એટલે તરત ખંજોળ આવે, રીમણા થઈ જાય. કેરી ખાઈ, કોઈ ખટાશ ખાઈ ને દૂધ ભેગું ખાઈએ. એમ જે નિયમો છે સત ધર્મને વર્યા છીએ આપણે, અને એના જે નિયમો છે એની વિરુદ્ધ કાંઈ પણ આપણું જીવન હોય અને જો અવળા હેલી આપણે તો એ બધી હિંસા છે. અને આત્મધર્મ છે એ અહિંસા ધર્મ છે. આપણને જે વસ્તુ ઓળખાય છે એ અહિંસા ધર્મ. મનથી, કર્મથી કે વચનથી આની અંદર કોઈ પણની હિંસા ન થાય તો સદધર્મને વર્યા એ બરોબર છે. અહિંસા પરમો ધર્મ, ઉત્તમમાં ઉત્તમ ધર્મ હોય, પરમમાં પરમ ધર્મ હોય તો અહિંસા ધર્મ છે. જૈનનું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. તો હિંસા તો ઘણી પ્રકારે થાય છે, કાંઈ એક પ્રકારે હિંસા થાય એવું નથી. એટલે જ કહેવું પડ્યું હોય કે પાળો મન, વચન અને કર્મ. મનથી પણ હિંસા થાય છે. મનમાં કોઈનું સહેજે ખરાબ વિચાર લાવ્યા એટલે હિંસા થઈ ગઈ. વચન એટલે વાણીથી, આપણા બોલવાથી, આપણા શબ્દના પ્રહારથી કોઈ પણ સામેના હૃદયને આઘાત લાગ્યો કે કોઈની લાગણી દુભાણી અથવા તો કોઈને હાય લાગી ગઈ આપણા શબ્દથી તો એ હિંસા છે. એની જેવું કોઈ પાપ નથી. અને કર્મ, આપણો વ્યવહાર, આપણું કર્મ, એની અંદર આપણું કૂળ કપટ હોય, અનીતિ હોય, આપણા થોડાક નફા હાટું થઈને સામેવાળાને કોઈ આપણે જાયજી દેતા હોય તો ઈ તે એક હિંસા થઈ. આ તો એક બાહ્યિક વાત થઈ, પણ મનની અંદર જો શુભ વિચાર હોય તો જ અહિંસા ધર્મ પાડ્યો કહેવાય, ધર્મ અપનાવ્યો કહેવાય. કોઈના પ્રત્યે કોઈ દિવસ ખરાબ વિચાર ન આવે. કોઈ દુઃખી હોય તો આપણા હૃદયની અંદર એવી ભાવના થાય અને ભગવાનને પ્રાર્થના થઈ જાય કે તું એના દુઃખને દૂર કર મારા વાલા. અને આપણી પ્રાર્થના ભગવાન સાંભળે ને એનું દુઃખ દૂર થઈ જાય એવો ભાવ હૃદયની અંદર હોય તો આની અંદર બસાય એવું છે. અહિંસા ધર્મ એને કહેવામાં આવ્યો છે. એટલે શુદ્ધ સનાતન આત્મ ધર્મ અહિંસા પરમો ધર્મ. એની જેવો કોઈ ધર્મ નથી. મનથી, વાણીથી અને કર્મથી કોઈને પણ કોઈ જાતનું નુકસાન ન થાય તો તમે સદધર્મને સમજ્યા કહેવાય. ખોટું બોલવું પડે, અનીતિ કરવી પડે, કોઈની ઈર્ષ્યા કરવી પડે, કોઈના પ્રત્યે કટાક્ષ વાણી બોલીએ. જેને ગુરુ મળ્યા નથી, જ્ઞાન મળ્યું નથી, સમજણ નથી, એનો આપણે કોઈ ધોખો નથી. પણ જેને સમજણ મળી છે, જેને ઘણો મહાપુરુષોનો સત્સંગ કર્યો છે, છતાંય પણ જીવનની અંદર પરિવર્તન ન આવે એનું આપણને દુઃખ થાય. એટલે કીધું કે અહિંસા ધર્મ અપનાવજો, પણ કેવી રીતે કે પાળો મન, વચન, કર્મ. દાદા ઉગમ એમ બોલ્યા. આ સંતોના ઘરની સાચી સમજણ છે. ચોરી નો કરીએ સંત ધામમાં હોજી રે,
ચોરી નો કરીએ સંત ધામ ચોરી ન કરીએ સંત ધામમાં ઉજીએ ચોરી ન કરીએ સંત ધામમાં ચોરી નો કરીએ સંત ધામમાં હોજીએ ચોરી નો કરીએ સંત ધામમાં ચોરી ન કરીએ સંત ધામમાં ઉજીએ ચોરી ન કરીએ સંત ધામમાં આરે વસ્તુ માગીએ કઈને દાસ વસ્તુ માગીએ કઈને દાસ દાદા યુરમ એમ બોલિયા આરે વસ્તુ આરે વસ્તુ માગીએ કઈને દાસ વસ્તુ માગીએ કઈને દાસ દાદા યુરમ એમ બોલિયા દાદા યુરમ એમ બોલિયા સંતોને મળવું ને તો હૃદયના શુદ્ધ ભાવથી મળવું. જય હો. હૃદયની અંદર કોઈ દી કાંઈ કપટ રાખવું નહીં. કોઈ જાતની ચોરી સંતો પાસે જાય તો રાખવી નહીં. સંતો તો દયાળુ છે અને એની પાસે અખૂટ ખજાનો છે. તમારે જે ઘટતું હોય એ તમને એના શરણમાંથી મળે. પણ છેટા બેઠા બેઠા ને અંતરો રાખીને અને ચોરી કરીને જો તમારે એની પાસેથી કાંઈ જોતું હોય તો એમ કાંઈ મળે એવું નથી. ચોરી ન કરવી એટલે હૃદય શુદ્ધ રાખવું, હૃદયની અંદર કપટ ન રાખવું. સંતો આપણને કોઈ પૈગે લગાડવાય રાજી નથી, સેવા ધરવાય રાજી નથી. સંતો તો એને કહેવાય કે બીજાને કંઈક આપે અને લે ને તો એનું પરમાર્થ એવું હોય કે બીજાના ઘટના આશીર્વાદ લે, ઘટોઘટમાંથી આશીર્વાદ મળે. એવું કાર્ય સંતોનું પરમાર્થનું છે. એટલે સંતો પાસે આપણે જઈએ તો આપણે કંઈક લેવા માટે જાય છીએ એવા ભાવથી જાવું. સંતો તો આપણને આપે છે. મનનો સોફાળ ખુલ્લો મેકીને અને નિખાલસ ભાવથી બેહવું જોઈએ. લાઈન પીસાતી હોય અને સોફાળ જો હકેલેલો હોય તો ક્યાં લાઈન આપે? પણ સોફાળ જો પાછળેલો હોય એમ મન ખુલ્લું રાખી, હૃદય ખુલ્લું રાખી, હૃદયની અંદર કોઈ પણ જાતનો મેલ રાખ્યા વગર શુદ્ધ ભાવથી સંતોને મળો અને એના હૃદય સુધી પહોંચી જાઓ. જો તમારે એની ગુંજ જોતી હોય, એનો પ્રેમ જોતો હોય અને તમારે તમારા જીવનની અંદર સુખી થવું હોય તો સંતોથી શેટા ન બેહો, શેટા ન ભાગો. એને તમારી પાસેથી કાંઈ જોતું નથી. આશા કરે ને આપણી ઓર કરે ઉપકાર, જગતમાં એવા નરને જાણીએ જે છે ભગવંતી અવતાર. અને આપણને એવું લાગતું હોય તો ટ્રાય તો કરો તમે. સંતો તો દયાળુ છે આ જગતની અંદર. એને તો સદગુરુના વચન ઉપર વિશ્વાસ છે અને એ સદગુરુની સેવા કરે છે, પરમાર્થથી બંધા છે. અને એટલા માટે એ નિર્ગુણ હોવા છતાં સગુણ સ્વરૂપે આ જગતમાં અનંત ને અપારનું કલ્યાણ કરવા માટે એને મનુષ્યના દેહરૂપી ખલકો ધારણ કર્યો છે. જો સમજાય આપણને
એનું જ્ઞાન સમજાય, એની શાન સમજાય અને શુદ્ધ હૃદયથી એના હૃદય ઊંડે તમે પહોંચી જાઓ અને થોડોક સમય તમે એનું સાનિધ્ય કેળવો અને ત્યાર પછી તમે ધીમે 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 એનું જીવન જોઈ, એની રેણી કેણી વાણી વર્તન બધું જોવો. ફટોફટ ગુરુ ન કરી લેવા, ધીરજ રાખવી. આપણે ભાજી બકાલો લેવા જઈએ તો તે 20 રૂપિયાનું 30 રૂપિયાનું કિલો હોય તો તે રીંગણા ઢીટિયા ઊંચા કરીને જોઈએ કે આમાં હળેલું નથી ને. હે, બધું શાકભાજી આપણે જોઈને લેવી છે ને, તો ગુરુ કરવા તો ઝટઝટ ન કરવા, ધીરજ રાખવી. હળેલા ભટકાઈ જાય તો ઉકળે નાખવાનો વારો આવે અને પછી એમાં કાંઈ એનું કલ્યાણ ન થાય ને આપણું ન થાય અને હેરાનગતિ થાય, સમય ખોટી થાય ને આપણો. એટલે ઓલી એક વાત નથી કે કંઠી બાંધે માળા આપે કાન ફૂકે પૈસો ટકો લે. એની જેવા ગુરુ ભટકાઈ જાય તો શું આપણું કલ્યાણ કરી દે. એટલે ગુરુ કરવા તો એ વિચાર્યા કરવા. જેમ આપણે દિવસે વાત કરી છે કે જેનામાં જ્ઞાન, વિવેક, વિચાર, વૈરાગ્ય, આધીનતા, શીલતા, સંતોષ એવા ગુણો જો તમને જોવા મળે તો એવાના શરણમાં મસ્તક નમાવજો. બાકી આ જગતની અંદર ગુરુનો કોઈ પાર નથી. કબીર સાહેબ કે એક ગુરુ બીજા ગુરુ, ગુરુ 18 લાખ હોવા. કહત કબીર ગુરુ ગમ નો પાયો, કાન ફૂકે ફૂકે મુવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા, ઈ માર્ગડા જોઈને મારે મનકા જન્મ નથી હોવા. કબીર કે ઈ માર્ગ નથી જોવા. ગુરુ વગર ઉદ્ધાર નથી, એ વાત સાચી છે કે પ્રગટ એવા ગુરુ મળ્યા વગર ઉદ્ધાર નથી, એ વાત સાચી છે. પણ જોઈને કરવા, ગુરુ કરવા. એટલે ત્રીજા શરણની અંદર એમ કીધું કે ચોરી ન કરીએ સંત ધામમાં અને વસ્તુ માગીએ થઈને દા. સંતો દયાળુ છે. આપણે જે કાંઈ ઘટતું હોય 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી અને માંગણી કરો, એ તો દયાળુ જ છે. જે તમારે જોતું હોય એ આપી દે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતડાની ચોરી, એનાથી શું છુપાવી કે જેના હાથમાં છે આપણા જીવન મરણની દોરી. એવા દયાળુ સદગુરુ સંત જેને મળ્યા એના જીવનની અંદર આનંદ છે, એના જીવનની અંદર શાંતિ છે, એના જીવનની અંદર પ્રેમ છે, એના જીવનની અંદર સદગુણો આવે. પણ ગુરુને બરોબર ઓળખવા જોઈએ, એનું સાનિધ્ય કેળવવું જોઈએ, એની વાતને કાનહારો દેવો જોઈએ. સાંભળવા પૂરતું નકરું નહીં, પણ વિચાર લાગી લે. બરોબર વિચાર કરવો જોઈએ ને અભ્યાસમાં મૂકવું જોઈએ. અભ્યાસમાં મૂકીને પછી આપણને ખ્યાલ આવે. આ જગત એમ કહે છે કે ગોળ ગળ્યો છે અને સંતો એમ કહે છે કે ગળ્યો છે, પણ તમે ખાવ તો તમને ખબર પડે કેવો ગળ્યો છે. તો ઈ જે સંતો મહાપુરુષે જે વાત આદિ અનાદિથી સમજાવી છે એ ગોળ જેવી ગળી જ છે, પણ ખાય અને એનો અનુભવ થાય, એનો સ્વાદ ઈ લઈ લે. બાકી ગોળ ગળ્યો છે મહિમા સાંભળે પણ ખાય નહીં અને સંતનું સાનિધ્ય કેળવે નહીં તો એ ગોળે પ્રાપ્ત ન થાય ને એ રસોઈ અને અનુભવવા મળે નહીં. એટલે સદગુરુદેવ તો બધાય બંધનોમાંથી છોડાવનાર છે. એ તો એને બિરુદી આપવામાં આવ્યું છે, બંધી છોડાવનાર સદગુરુ બાનાની પતનો સુખે. જો
સેવક સત ન ચૂકે તો ગુરુ કોઈ દી હાથ ન મૂકે. હાથ ન મૂકે. આપણો હાથ છે એ સદગુરુ કોઈ દી છોડે નહીં. પણ આપણે ચોરી કરીએ તો એનું કાંઈ પરિણામ સારું આવે નહીં. એક અંધેરી નગરીના ગંડુ રાજા, એમાં એ નગરની અંદર એવો રિવાજ કે ગમે એ વસ્તુ તમારે લેવી હોય તો 1 રૂપિયાની કિલો મળે. પછી એમાં રીંગણા હોય, કોબી હોય કે ઘી હોય કે અનાજ હોય કે કઠોળ હોય, જે વસ્તુ જોઈતી હોય ને એ તમને 1 રૂપિયાની કિલો મળે. એમાં એક ગુરુ શેલાનું 4-5 જણાનું મંડળ, એક ગુરુ અને 4-5 શેલા, એમાં એક નવો શેલો બનેલો. અને સદગુરુ મહારાજ તો આ ગામથી ઓલા ગામ ને ઓલા ગામથી ઓલા ગામને આમના વિચરણ કરે અને જ્યાં જાયના ગામના લોકો આવે, સત્સંગ ભજન થાય, આનંદ થાય. કોઈ મહાપુરુષોના જીવન ચરિત્ર, કોઈ ભગવાનના અવતારોની લીલાઓ, નોખી જ્ઞાન ધ્યાનની વાતો કરે. અને થોડાક દિવસ, 2-5 દિવસ કે અઠવાડિયું માંડના રોકાય. વધારે રોકાય ને, કંઈક 3 દી રોકાય, કંઈક 2 દી રોકાય, કંઈક 5 દી રોકાય. બધાનો ભાવ જોઈએ ને એટલું રોકાય. અને પછી જે કાંઈ એ બધું હોય ને બધું પાછું ભૂહીને એમ કે હાલો હવે બીજા ગામ ગયા જઈએ. ફરતા આ ગંડુ રાજા અંધેરી નગરીમાં આવી સીધા. અને એ ગામમાં ભાઈ ગામના પાદર મઢુલી કરીને અને જમાયું. એટલે બધું કાસું સીધું લેવા સેલારામ જાય ગામમાં, બજારમાં. એટલે પહેલા દિવસે જઈને આવ્યા એટલે તો 5 રૂપિયાનું તો આમ બહુ જાજુ દાળ બાટી જામી જાય એવું બધું સીધું આવી ગયું. અને જમાયું કામકાજ અને ભજન સત્સંગ કરે ને આનંદ કરે ને એમ કરતા વસ્તુ હારી જે જોઈતી હોય રૂપિયાની કિલો મળે એટલે એ ગામમાં તો મજા જ આવે. ગુરુજી મોકલે એટલે સેલારામ બધી વસ્તુ લઈ આવે. અને ક્યારેક વળી લાડવા ને, ક્યારેક મોહનથાળ ને, ક્યારેક દાળ બાટી ને, જે ખાવું હોય એ જમાવટ થઈ. ગુરુદેવને એમ થયું કે આ માળા આને મજા આવી ગઈ લાગે છે, ખાવકોડા થઈ ગયા. એ કે હવે આપણે કાલ સવારમાં છે ને અહીંયા રહેવું નથી, કે આપણે નેહડી વહી જવું છે. એ કે પણ બાપા અહીંયા કેવી મજા આવે છે. એ કે અહીંયા એ કે બધું સસ્તું અને બધી તાજી વસ્તુ મળે. અને અહીંયા આપણે શું વાંધો છે. એ કે અહીંયા બધું જ્ઞાન જે તમે કરો છો, ગામ બધું ભાવિક છે અને સત્સંગ સાંભળવા રોજ આવે છે. આ રાજાનું નગર સારું છે કે અહીંયા રોકાઈ જાય, આમાં શું વાંધો. તો ગુરુજી કે ના ભાઈ, સાધુ તો સરતા ભલે, આપણે અહીંયા રોકાવું નથી. આપણે તો એક ગામથી બીજા ગામ બધાને લાભ મળવો જોઈએ ને. સત્સંગનો લાભ તો કે બધાને મળવો જોઈએ. કે એમાં જે ઓલો તાજો સેલો થયો છે ને, એ કે તો તમારે જવું હોય તો મારે આવવું નથી. કે એ ખાધોકડો હોય છે થોડો. એટલે એ ભાઈ રોકાઈ ગયો. અને ગુરુદેવને ઓલા 3-4 શિષ્યો હતા, એ એક ગામથી બીજા ગામ વયા ગયા. અને અહીંયા જમાવટ ભાઈ કરી, સારું બનાવીને રોજ ગામમાં જાય ને. સત્સંગ તો બહુ તાજો એટલે આવડતો ન હોય, પણ એમના અઠવાડિયું 10 દી કાઢ્યા. એમાં બન્યું એવું નગરની અંદર કે એક ડોહીમાં અને એની પછી જ પડી ને એમાં એના 4 દીકરા દટાઈ ગયા. 4 દીકરા દટાઈ ગયા એટલે એને જૈન ગંડુ રાજાને ફરિયાદ કરી. એ કે આ દિવાલ પડી ગઈ અને મારા 4 દીકરા આમાં દટાઈ ગયા. રાજા કે ઓ ऐसा हुआ કે આમ થયું. કે
એ કે બોલાવો બોલાવો એ કે કોણે દિવાલ બનાવી હતી કે દિવાલ બનાવવાળાને બોલાવો કે એ વખતની અંદર કુંભાર હોય ને ઓઢ ઓઢ આવ્યા ઓઢને બોલાવ્યા રાજાએ એ કે કેવી રીતે દિવાલ બનાવી દીધી કે આ દિવાલ પડી ગઈ અને આ માડીના દીકરા દટાઈ ગયા એ કે મેં તો બરોબર જ બનાવી હતી દિવાળી કે પણ કે આમાં કઈ ગારો કરવામાં ખામી રહી ગઈ હોય તો જ આમ બનાવી કે બોલાવો કે ગારો બનાવવા વાળાને કે ગારો બનાવવા વાળા એવા એ પેલા તારે ગારો બનાવવામાં ધ્યાન રાખવું જોઈએ ને કે આ દિવાલ હારી ન બની અને દિવાલ પડી ગઈ ને આ માડીના 4 દીકરા દટાઈ ગયા એ કે એમાં મારો કાંઈ વાંક નથી કે હું જ્યારે માટી ઓલી કરતો હતો પાવડા મારતો હતો અને પાણી નાખતો હતો ત્યારે એ કે એક મુલ્લાજી કે તેલ ધૂપેલ વેચવાનો પેલા નીકળતા સાયકલ લઈને ઈ કે નીકળ્યા મારું ધ્યાન એની સામું હતું ઈ કે એનું ધ્યાન ઈ કે મારી સામું હતું ને પાણી વધી ગયું કે હું રાજા તો ભાઈ રાજા કારણ કે નામ જ તે અંધેરી નગરી ગંડો રાજા તરત જ તે હુકમ કર્યો ઈ કે જાવી મોલાને પકડી અને એને ફાંસી સળાઈ દઈ કે રાજાએ હુકમ કર્યો એટલે ઓલા તો ભાઈ પકડી આવ્યા ગોતે એ કે રાજાનો હુકમ છે તારને ફાંસીની સજા આવી છે અને જે ઓલો ગારો બનાવતો હતો એનું ધ્યાન તારી ઉપર ગયું ને પાણી વધી ગયું અને ઢીલો ગારો હતો ને વંડી પડી અને ડોહીમાના 4 દીકરા આમાં દટાઈ ગયા ઓલો તો કે ભાઈને કરી કે વગર જોઈતી આવી ગભરાઈ ગયો પણ પછી રાજાનો હુકમ એટલે કઈ હાલે રાજાને કે અમે પકડીને લાવ્યા છીએ કે રાજા કે એની કાંઈ વાત સાંભળવી ને સીધો એને ફાંસી ચડાવી દે હોળી હે હોળી ચડાવી હા સોળીએ ચડાવી દો કે તો એના સોળીનો માસરો તૈયાર અને આ હાવ પકોડી મકોડી અને રાજા પાસે ગયા એ કે આને કે સોળીમાં મેળ આવતો નથી કે હા વકોડી મોકલી એ કે ગમે એ જાડો માણસ ગોતીને પણ ચડાવી દો કે ગમે એ ચડાવી દો કે જાડો માણસ ગોતે નહીં તે આવડા સૈનિકો નીકળ્યા ભાઈ ફરતા ફરતા ગામને પાદર ઝૂંપડીને ઓલા સેલારામના ગાય પીને અટ્ટા ગટ્ટા થઈ ગયેલા અને આવી ગયા હાથમાં ભાઈ ઝપટમાં અને પકડ્યા કે હાલો એ કે ક્યાં બહુ લાડવા ખાધા છે હાલો એ કે રાજાનો હુકમ છે કે તમારે ફાંસી છે હે કે હા કે ફાંસી ચડવાનું આવ્યું છે કે તો જ્યાં માસડો હતો ત્યાં લઈ ગયા અને ઓલો કે ભારે કરી કે સદગુરુએ કીધું તું અહીં ન રહેવાય માર મારી હારે અને એનું કીધું મેં કર્યું નહીં અને આ ફાંસીનો ફંદો આવ્યો ભરવું હું એ કે કામ કરો કે મારી એક ઈચ્છા છે છેલ્લી કે રાજા કે ને કે ભાઈ છેલ્લી ઈચ્છા હોય ફાંસી ચડાવીને છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે એમ એક ઈચ્છા પૂરી થાય એ કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે એ કે મારે મારા ગુરુને મળવા જવું છે કે એ કે તો સૈનિકો બે હારે આવે જાઓ તમે તમારા ગુરુને મળ્યા હોય કે બાકી ફાંસી તો તમારે આવી જ છે કે ભાઈ ગયા એ તો અઠવાડિયા 10 દીમાં તો ગુરુજી 2-3 ગામ વટી ગયેલા બે 3 થી રોકાયા અને 2-3 ગામ વટી ગયેલા અને માઇન ગુરુ મળ્યા તો એ તો ભાઈ તનકી જાણે મનકી જાણે એ તો ઓળખી ગયા એ કે આવ્યો સેલારામ કે પગમાં પડી ગયો એ ગુરુ મહારાજ બસાવો બસાવો એ કે તમે કીધું એમ મેં કર્યું નહીં અને આ મારે વગર જોતો આવ્યો એ કે એમાં શું એ કે એ તો આવે કે તગાડા બસાવો બસાવો આનો કાંઈક ઉપાય મને બતાવો
તો કે કામ કરી કે તું જા કે હું આવું છું કે. અને ત્યાં સોળીએ ચડવાનું હોય ને ત્યાં હું આવું છું કે. તારે કે હું કહું એટલું કરવાનું કે બોલો શું કરવાનું, તો કે તારે એમ કહેવાનું હું ચડું એમ. હા પેલા હું ચડું એમ. એટલે ગુરુ કે હું તો કે હું એમ કહીશ કે પેલા હું ચડું એમ. બે ને આપણે બાંધવાનું હોય કે ત્યાં હોળી પાસે. એટલે ફાંસીનો સમય આવ્યો અને રાજાને બોલાવ્યા અને એ બે મીડા બાંધવા ગુરુ છેલ્લા. ઓલો કે હું ચડી જાઉં, ઓલો કે હું ચડી જાઉં. ઓલા સૈનિકો રાજાને કે આ બે બાંધે છે એ કે હોળીએ ચડવા હાટું થઈને કે હે એ કે હોળીએ ચડવા હાટું થઈને બાંધે છે. હા કેટલો ભાવ છે એ કે. આવ્યા એ કે તમે કેવા છો એ કે હોળીએ ચડવા હાટું થઈને બાંધો છો તમે એ કે. પણ કે તું સાંભળ તો ખરો એ કે મારી વાત. એ કે અત્યારે આ સમયની અંદર જે એ કે આ હોળીએ ચડે ને એ સીધો એ કે વગર સીડીએ સીધો સ્વર્ગમાં આવ્યો છે. એવો આ યોગ આવ્યો છે અને આવો યોગ તો ક્યારેક જ આવે એ કે. રાજા કે તો મારી ફાંસી મારું રાજ અને તમને ચડવા દો હું જ ચડી જાવ એ કે. એટલે છતાંય દયાળુ સદગુરુદેવ ને કે ફાંસીની સજા હતી એમાંથી પણ એને છોડાયો. એટલે ચોરી રાખવી તો છતાંય તે પણ એને દયા કરી અને એમાંથી એને છોડાય, પણ ચોરી ન રાખવી. સંતોથી કાયમને માટે ખુલ્લા રહેવું એની પાસે, જેવા છે એવા એની પાસે આપણે રહેવું. એટલે કીધું કે ચોરી ન કરીએ સંત ધામમાં અને વસ્તુ માગીએ થઈને દાસ. દાદા ઉગમ એમ બોલ્યા. અપરિગ્રહી મન રાખજો જીરે, અપરિગ્રહી મન રાખજો. અપરિગ્રહી મન રાખજો જીરે, અપરિગ્રહી મન રાખજો. ગુરુ શરણની આશ રાખો, ગુરુ શરણની આશ. દાદા યુગમ એમ બોલ્યા. અરે રાખો ગુરુ ચરણની આશ, રાખો ગુરુ ચરણની આશ. દાદા યુગમ એમ બોલ્યા. દાદા યુગમ એમ બોલ્યા. અપરિગ્રહી મન રાખજો, અને રાખ્યું હોય તો આશા એક ગુરુ શરણની રાખજો. બહુ સમજવા જેવો આ વાક્ય છે કે અપરિગ્રહી મન. જેનું મન અપરિગ્રહી બને એ કોઈ જગ્યાએ બંધાય નહીં, સુખ દુઃખથી પર રહી શકે. મારું માનો અને એની અંદર નુકસાન થયું એટલે મનમાં તમે દુઃખી થઈ જાવ. મારું નથી, ભગવાનનું છે, ભગવાને મને આપ્યું છે ને ભગવાનનું છે, મારું આમાં કાંઈ છે નહીં અને મારે કાંઈ આવવાનું નથી, અહીંથી કાંઈ લઈ જવાનું તો છે નહીં. એવું મનથી જો નક્કી કર્યું હોય તો પોતાનું હોવા છતાં મનથી જેને સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો છે એનું એને કોઈ દી બંધન થતું નથી. ભોગવે પણ મારું નથી, મારું માની સમજી મનથી ત્યાગે
અને ગ્રહણ ત્યાગી પુરાઈ કહેવાય. આપણે તો ઠૂઠું થઈ ગયું હોય હાવણી ઈ ઉકળે ન નાખીએ, ઈ મારું છે કરીને આપણે એ કામમાં આવશે કે કામમાં આવશે. આ તો જગતના ગમે એટલા વૈભવ હોય છતાં પણ કાંઈ પણ મારું માનવાનું નથી. આ બધું પરમાત્માનું છે ને પરમાત્માએ આપ્યું છે અને એની દયા અને એની કૃપાથી આ બધું છે અને ઈ પ્રેરણા કરાવે તો જ આનો સદુપયોગ થાય એવું છે. એની પ્રેરણામાં આપણું જીવન, એની પ્રેરણા પ્રમાણે જો આપણું જીવન હાલે તો જ આની અંદર શાંતિ થાય એવું છે, નહીંતર શાંતિ થાય ને. એટલે સંતો મહાપુરુષોએ સદગુરુના શરણમાં જીવન અર્પણ કરી દીધા, સમર્પણ કરી દીધા અને સદગુરુ ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવી, એના અવાજને સાંભળી, એની પ્રેરણાને સાંભળી, એના જ્ઞાનને હૃદયની અંદર ઠેરાવી અને એટલા બધા ધીર ગંભીર અને સ્થિર થઈ અને આ જગતની અંદર આવ્યા તો કોઈ દિવસ એને કાંઈ ઘટ્યું નહીં. અપરિગ્રહી મન રાખજો અને કોઈ આશા તમે રાખતા નહીં બીજી. જેને ભજન કરવું છે એને કોઈ પણ જાતની આશા રાખવાની નથી. કૃષ્ણ ભગવાને અર્જુન ગીતામાં એમ કીધું કે હે અર્જુન, કર્મ કરો પણ ફળની ઈચ્છા વગર, ફળની ઈચ્છા રાખવી નહીં. ફળ દેવું કે ન દેવું એ મારા હાથની વાત છે. અને કર્મ પ્રધાન આખું વિશ્વ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેસી જેની કરણી એસા ફલ ચાખા. જેવું કર્મ કરો એવું ફળ પરમાત્મા આપે છે. શુભ કર્મનું શુભ ફળ છે, અશુભ કર્મનું અશુભ ફળ છે. કર્મણ્ય વાધિકા રસ્તે મહાફલેષુ કદાચન. ફળ તો એનું મળે, તે તમારે ન જોતું હોય તોય મળે. એટલે કીધું કે અપરિગ્રહી મન રાખજો. રાખ્યું હોય તો રાખો ગુરુ શરણની આશા. ગુરુ શરણની આશા સિવાય ગુરુના શરણમાં રહીને બસ એનું ભજન કરી લેવું છે અને એના શરણમાં સમાવવું છે તો તમારે મનુષ્ય અવતારે ન માગવો પડે. કાયમ આપણને ગુરુ મારા શરણમાં રાખે અને મનુષ્ય અવતાર જ મળે. કારણ કે મનુષ્ય અવતાર સિવાય, મનુષ્ય સિવાય કોઈ ગુરુ શરણને પામી શકતું નથી. બીજી 84 લાખ યોની દીધી 83,99,999 કોઈ ગુરુ શરણ સુધી પહોંચી શકે નહીં. એક મનુષ્ય જ એવો છે કે એને ગુરુ શરણ સુધી પહોંચી શકે, ગુરુ શરણ નહીં પામી શકે. એટલે કીધું કે તમારે જો આવો નવો બીજો મનુષ્ય અવતાર મેળવવો હોય તો સત્કર્મ કરો, સેવા કરો, ભજન કરો, સ્મરણ કરો, બધુંય કરો, પણ આશા એક ગુરુ શરણ સિવાય બીજી કોઈ આશા કરતા નહીં. એવી ગુરુની ગતિ, ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. જો હોય સદગુરુના નામમાં વિશ્વાસ તો સદગુરુ પૂરે એની આશ. તમે કાંઈ આશા ન કરો ને તો એને બધી ખબર છે, એ બધી તમારી આશા પૂરી કરે. અપરિગ્રહી મન રાખજો, રાખો ગુરુ શરણની આશ. દાદા ઉગમ એમ બોલ્યા. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો ધીરે. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો ધીરે. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો ધીરે. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો ધીરે. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો. પાર જાણો સ્વમનોય, પાર જાણો સ્વમનોય.
દાદા યુગમ એમ બોલિયા હોતી રે ઉગમ સાહેબ એમ બોલિયા અરે બોલ્યા ઘરના ગામના બોલ્યા જીવના ગામના દાદા ઉગમ એમ બોલિયા બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો અને જાણો સોહમ અનંત અપાર. બીજા કોઈ બ્રહ્મચર્યની વાત નહીં, પણ જેનું મન સતત બ્રહ્મની અંદર રમણ કરે છે એ બ્રહ્મચર્ય છે. અરે બાપા એટલે કે બધે બ્રહ્મ સ્વરૂપનું દર્શન જે કરે છે એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બ્રહ્મચર્ય મહિમા તમે જાણજો. કઈ રીતે જાણજો? જાણો સોહમ અનંત અને અપાર. અનંત અને અપારની અંદર એટલે કે ઘટોઘટની અંદર એક જ સોહમ તત્વ, સોહમિતિ રામ, સોહમિતિ કૃષ્ણ, સોહમિતિ રામાપીર, દરેકની અંદર એક જ તત્વ રમી રહ્યું છે. ઈ સદગુરુના દર્શન જો ઘટોઘટની અંદર થાય તો એ બ્રહ્મનું દર્શન સાચું છે. પણ કઈ રીતે? દેહના દર્શન નહીં, ગુરુના જ્ઞાને, ગુરુની સમજણે જે ઘટોઘટની અંદર બ્રહ્મના દર્શન કરે છે એને બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મ જાણે સો બ્રાહ્મણા, સાધના કરે સો સંત, સંકલ્પ તજે એ સંન્યાસી, અને મનને મારે ને એનું નામ છે મહંત. બહારના દેખાવથી કાંઈ સંત બની શકાતું નથી. જો બહારના દેખાવા ગધેડા રખ્યામાં આરોડતા હોય, જો ભભૂતિ લગાડવાથી જો ભગવાન મળી જતા હોય તો એનો મોક્ષ થઈ જાય ને. હે? અને ઘરે ઘરે ભીખ માગીને જો કદાચ ભગવાન મળી જતા હોય તો આ કૂતરા બિચારા શેરીએ શેરીએ ઘરે ઘરેથી ભિક્ષા માંગતા તો એનો મોક્ષ થઈ જવો જોઈએ ને. જો નકરું નાવાથી તે કદાચ પવિત્ર થઈ જવાતું હોય તો આ જળના જીવડા છે એ નદીમાં કાયમ ને માટે એ પાણીમાં જ રહેશે. તો એ કઈ કુણા પડવો જોઈએ ને, એનો મોક્ષ થઈ જવો જોઈએ ને. મોર તો જે છે માનીની શ્વાન શકળનું ખાય છે. કહે દાસ નરભો આમાં સાચા વિના સ્વર્ગે કોણ જાય છે? પોપટને આપણે શીખવાડી દેવી રામ રામ બોલતા, તો પોપટ રામ રામ બોલે ને તો એની મુક્તિ થઈ જાય જોઈએ ને. પણ રામ રામ બોલે એનું પિંજરાનું જે બંધન છે એ પણ છૂટતું નથી. ઘરે આપણે પિંજરામાં પૂરી દઈએ પોપટને અને રામ 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 બોલ્યા રાખે, પણ એનું પિંજરાનું બંધન તો છે જ તે ને. એમ જો કોઈ એનું બંધન છોડાવે, એમાંથી મુક્ત કરાવે, આ આકાશની અંદર ઉડવાની ગતિ જો કોઈ ઓળખાવે ને તો પોપટનું બંધન છૂટે. એક પોપટ પિંજરામાં અને ઘરે અને રામ 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 કર્યા રાખે, અને એમાં કોઈ સંતનું આગમન થયું, સંત નીકળ્યા અને પોપટ રામ 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 કરે. એ કહેલા એ કે હું તું કહે કે બસ એક રામ રામ કર્યું ને એટલે કે આપણને મુક્તિ મળી જાય, મુક્ત થઈ જાય આપણે. એ કે એમ થાય કે પણ તો તું કોઈ પિંજરામાં છો? એ કે પિંજરામાં તું પુરાણેલો છો, રામ રામ કરે છો, તો તારું આ પિંજરાનું બંધન કેમ છૂટતું નથી? એ કે આ તો કઈ ભૂલ થાય છે કે તો હું તને એક યુક્તિ બતાવું. કે જો તારે આમાંથી છૂટવું હોય તો હું તને એક યુક્તિ બતાવું. એ કે કાલે સવારે છે ને તારા હાવ ટપ થઈને પગ આમ પોળા કરી
અને મરણિયું થઈ જવાનું, મરી ગયો છે એવો તારે અભિનય કરવાનો. અને એવો અભિનય કરીશ ને એટલે આ ઘરવાળાને એમ થાય કે આ પોપટ તો મરી ગયો છે. એ જ્યાં તને પિંજરામાં બહાર કાઢે ને એટલે તારે ઉડી જવાનું, એટલે તું મુક્ત. એમ રામ રામ બોલતા ઘણા શીખવાડે, પણ ઉડવાનું જે છે એ કોઈ શીખવાડતું નથી. ઉડે તો એનું પિંજરાનું જે બંધન છે એ મોટે. ઓલા પોપટે એમ કર્યું અને આને ખબર પડી ગઈ કે હવે પોપટ ગયો કામમાંથી, કે હવે આને ખોલી નાખી પિંજરું ખોલ્યું અને એ ભેગો એ ઉડી ગયો, મુક્ત બની ગયો. એમ મુક્ત તો જે મુક્ત છે ને એ આપણને મુક્ત કરી શકે, પણ પોતે કેટલા લંબાસાલીન બંધનમાં પીડ્યા હોય એ આપણને કઈ રીતે છોડાવે. મોટા મોટા આશ્રમો બાંધીને બેઠા હોય, રોજ દી ઉગે કેટલાય ઉદ્ઘાટન કરવા જવાનું હોય, કેટલાય રાજકારણીયાને મળવાનું હોય, કેટલાયના સમાધાન કરવાના હોય, કેટલાયના ડખા પાર પાડવાના હોય, કેટલાયની જમીનની દલાલી કરવાની હોય, કેટલી જાતના મગજની અંદર વિચારો હોય, ગાડીઓ લઈને રખડપાટો જ હોય, અને આશ્રમનો વિકાસ કરવામાં કેટલી દોડાદોડ હોય. સદગુરુએ ભજન કરવાનું કીધું. હવે આ બધી પિંજણમાં ભજન ક્યારે થાય ભજન? એમાં વહીવટમાં પીડ્યા હોય ભજન ક્યાંથી થાય? હવે પોતે જ મુક્ત નથી, બીજાને ન્યા કદાચ બીજા ગમે એટલા લાખો માણસો આવે તો એને કેમ મુક્તિ પદની વાત કરીએ, કેમ મુક્ત બનાવી શકે? જાજો આવું બને છે, બધા વહીવટમાં પડ્યા છે. એટલે હારા કહેવાતા હોય એવા આ બધા વહીવટમાં પડી ગયા છે. એમાં ભજન ક્યારે થાય ભાઈ? અને જગત માટે સગવડતા વધારવાની છે ને, અને જગત જ્યાં પગી જાય ને કાંઈ હારાવટ હોય નહીં. જે કાંઈ તોડફોડ કરે, હાનિ કરે, નુકસાન કરે, એ જગત જ કરે. પરમાત્માએ બનાવેલું જગત છે એની અંદર ઝાડવા રોપે તેને પાછળ એને કાંઈ બી એટલા નાખે. એનો જે ઓરિજિનલ સ્વાદ હોય એ કલમો કરીને બધું ફેરવી નાખે. સુગંધવાળા ફૂલ હોય તો હા સુગંધ વગરના ફૂલ કરી નાખે. માણા પગી જાય ને દાંત વાળી દે. હું કરે કાંઈ નક્કી નહીં. એટલે સંતોની શિખામણ આપણને પાર પાડે. બાકી એની અંદર કાંઈ બીજે આડું ઓળું જોવા જાય તો આમાં પાર આવે એવું નથી. સદગુરુને ભગવાન માની અને સંતોએ ભજન કર્યું અને દ્રષ્ટિ એવી નિર્મળ રાખી કે ઘટોઘટની અંદર એક જ નક્કી કર્યો, પોતાના ઘટમાં નક્કી કર્યો અને ઘટોઘટની અંદર પરમાત્મા એક જ સ્વરૂપે બિરાજે છે એવું ધ્યાન જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખ્યું. એને કહેવાય બ્રહ્મચર્ય મહિમા. સંતોષ ધર્મ ધારણા હોજી રે, શીલ સંતોષ ધર્મ ધારણા, સંતોષ ધર્મ ધારણા હોજી રે, સંતોષ ધર્મ ધારણા, સંતોષ ધર્મ ધારણા હોજી રે, શીલ સંતોષ ધર્મ ધારણા, સંતોષ ધર્મ ધારણા હોજી રે, સંતોષ ધર્મ ધારણા, આર્ય દાના રાખ્યો છેલ્લે શ્વાસ, દાના રાખ્યો છેલ્લે શ્વાસ, દાદા ઉગમયમ પુણ્યા, હરે દાના રાખ્યો
શીલ, સંતોષ, ધર્મ અને ધારણા. ધારણા રાખજો છેલ્લે શ્વાસ. આ કઈ 1-2 વર્ષની કે 5 વર્ષની 10 વર્ષની એવી આ વાત નથી. સદગુરુના દાસ બન્યા પછી, ભજન મળ્યા પછી, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણું ધાર્યું એટલે કે મનનું ધાર્યું મેલી દઈને જે સદગુરુ આપણને જે સમજણ આપે છે એ સમજણ જીવનમાં ઉતારીને જીવન જીવવાનું છે. તો એની અંદર હું શિખામણ? શીલ એટલે કે જે કાંઈ એની પાસે આપણને ગુણ પ્રાપ્ત થયો છે એ. પછી આપણા ગુરુમાં જ આપણને સંતોષ હોવો જોઈએ કે મને મળ્યા ને એ 3 લોકનો નાથ ભગવાન મળ્યા છે. તો તમે પાર પડી જ જાઓ, કોઈ પૂછવાય ન જવું પડે. બીજી રીતે કહીએ તો સંતોષ એટલે એની કૃપામાં કૃપા માની એના વચન ઉપર દૃઢ વિશ્વાસ રાખી અને જે કાંઈ પુરુષાર્થ ધંધો આપણે કરતા હોય અને આપણને જે કાંઈ મળે એનો સદુપયોગ કરવી. ખાઈ પી કોકને ખવડાવી પુરાવી આપણી હેસિયત પ્રમાણે આપણે દાન પૂર્ણ કરીએ, જે કરીએ એનો એ ધનનો સદુપયોગ કરવી અને જે મળ્યું છે એમાં સંતોષ રાખીએ તો એને સંતોષ જીવનની અંદર નક્કી થયું કહેવાય. નકર સંતોષ વગરનું સુખ કોઈ દી આપણા જીવનની અંદર આવે નહીં. ગમે એટલું હોય તો આપણને ઓછું પડે તો એ સંતોષ નથી. ગામડામાં જમીન હારી હોય, પાણીવાળી જમીન હોય, કૂવા હોય, પણ અહીંયા સંતોષ અહીંથી ન સુરત ભેગો થઈ ગયો. અહીંયા સંતોષ ન રહ્યો. લુગડા બગડે ભાઈ, સાણ વાસીદા કરવા પડે ઢોર રાખવી તો. ચોખ્ખું ખાવું છે, દૂધ ખાવું, ઘી ખાવું, ચોખ્ખું બધાને ખાવું છે, પણ સાણ વાસીદા ઈ ન પોસાય. ગામડાની વસ્તુ બધી આવી, ગામડામાં મજા આવે, પણ ગામડામાં રહેવું નથી. નો ખાવાનું ખાવું છે, અહીંયા બધું ચોખ્ખું હોય, વાતાવરણ સારું હોય, પણ અહીંયા ઓછું પડ્યું એટલે સંતોષ સુરત ભેગો થઈ ગયો. સુરત જઈને એક મકાન બનાવ્યું, તો સામે પાછું એક બીજા આપણી કરતા પાછું સારું બનાવ્યું. આપણે 25 લાખનું બનાવ્યું તો સામે વડે 50 લાખનું બનાવ્યું. તેનાથી સંતોષ ઉઠીને સામે બંગલામાં લઈ ગયો. એ કે આવો બંગલો મારે હોય તો સારું. હા, તો એ વળી કાંઈક સારી સોસાયટી પડતી પ્લોટિંગ થાય ને મોટો પ્લોટ રાખીને પાછું 50 લાખનું બનાવ્યું. ત્યાં સામે વાળે પાછું 1 કરોડનું બનાવ્યું. તો આમાંથી પાછો સંતોષ ભાગી ગયો, ઓલા બંગલામાં ભાગી ગયો. હવે આમાં કાંઈ અંત આવે એમ છે? એમ ગામડું મૂકીને સુરતમાં ગયા. સુરતમાંથી વળી પાછા હવે એ કે અહીંયા નહીં મેળ આવે. એ કે અહીંયા બહુ પગાર સારા ન મળે. વિદેશમાં જઈએ પાવના ડટ્ટા ખાવા તો એ કે ન્યા મજા આવે. બ્રેડ બર્ગર ને પીઝા, નરકમાં જવાના વિઝા, એવું બધું ખાય ને અને ન્યા રહેવું છે. એવું બધું ખાય ન્યા રહેવું છે. અને ન્યાય ગયા તો ન્યા વાળા નહીં હોક નથી, એ પાછા બીજા દેશોમાં જો એ કે કયો દેશ સારો. એટલે સંતોષ જેવી વસ્તુ ક્યાં આમાં? એટલે કીધું સંતોએ એક ભજનવાણીની અંદર ગાયું છે કે જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે, સંતોષી નર સદા સુખી, તૃષ્ણાને હું વળે છે. આ ભગવાને અવડું મોટું જગત બનાવ્યું છે ને આની અંદર આપણી જીવન તૃષ્ણાનો કાંઈ માપ જ આવે એમ નથી. આપણે આ ધીરુ અંબાણી છોકરા નામનું અનિલ અંબાણી, મુકેશ અંબાણી, એવા સપના આપણે જોઈએ ને એની જેવું થઈ જવું છે તો આપણી હેસિયત છે ગમે એમ ચૂંટવી તો થઈ. એનો પ્રારબ્ધ યોગ એવો હોય
એટલે હાલો એને એવું મળ્યું છે, પ્રાપ્ત્ય થયું છે. પણ હવે આપણે સારા મકાન ન હોય, ગાયરોના નળિયાવાળા મકાન હોય ને આપણે એ વિચાર કરીએ તો કાંઈ ભેગું થાય? એ ખોટી જીવન તૃષ્ણા જ છે ને. જે મળ્યું એમાં સંતોષ હોય તો જ જીવન જીવવાની મજા છે. નકર આ મનુષ્ય અવતાર કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી. ગમે એટલી મિલકત કે ગમે એટલી ધૂળ ભેગી કરો તો કોઈ અહીંથી એક સપટીટે લઈ ગયું નથી, લઈ જવાનું પણ નથી. આ મોટા મોટા ખંડેર જ્યાં હોય એના પીડા છે, માલપા જાવ તો બીક લાગે કે આ અહીંયા ભૂત છે. ખંડેર ખાઈને પીડા છે. પણ આ સમજણ તો જેને ધર્મરૂપી ઈશ્વર શીલ સંતોષ ધર્મ જેને ઓળખાણો છે એના ઘટમાં ક્યાંક ક્યાંક કોક સંતોની દયા કૃપાથી આ સમજણ દ્રઢ થઈ છે અને આનંદથી પ્રેમથી સુખેથી જીવન જીવે છે. બાકી તો આમાં આ જગતમાં હડાકાના પાર નથી. પૈસો હોય પણ ઘરમાં હક ન હોય. અંદરો અંદર કેસ કબાલા આવતા હોય, બાપ દીકરાને દીકરા દીકરીને એના ઓને વેવાઈને બોલો એમ બાતે મિલકતો હાટો થાય, કેસ કબાલા થાય. પણ એ બધો કામનો હું પરણમાં દોપરે નકરો અને કદાચ હોય તો એનો સદુપયોગ ન થાય તો એ કાંઈ કામનું નથી. જીવનની અંદર શાંતિ ન હોય તો શું કામનો પૈસો? એટલે સંતોષ વગરનું જીવન નકામું છે. પણ સંતોષને સમજાય, ધર્મરૂપી ઈશ્વર ઓળખાય ને કોઈ સંતો મળે તો આપણને દ્રઢ થાય. એટલે શીલ સંતોષ ધર્મ અને ધારણા રાખજો છેલ્લે શ્વાસ. એની ઉપર વિશ્વાસ રાખી પુરુષાર્થ ધંધો કરવી, અગ્નિની કમાણી કરવી અને ધારણા એવી રાખવી, ધીરજ એવી રાખવી. ધીરજના ફળ મીઠા. ધીમે 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 ધીરજતાથી. પણ સંતોએ તો આમાં ધીરજ રાખવાનું કીધું છે કે ગુરુના શરણે ગયા તો ભજનની અંદર પણ ધીરજ રાખવી. સત્સંગની અંદર જાયવી આવી ભજન સત્સંગમાં આપણે સદગુરુનું ભજન કરવી તો એમાંય ધીરજ રાખવી. ઉતાવળ ન કરવી. ઉતાવળે આંબા પાકે નહીં. એટલે આમાં ઉતાવળા થાય પાછા કાસા ભરતા છે એમાં કામ ન આવે. કોકને દાંત અંબાઈ જાય કાસા ભરતા, એમાં કાસા ઘણા ભરતા હોય. ધીરજ ન રહે એટલે એ ભરતા કાંઈ કામમાં આવે નહીં. પણ સંતોની હિંમતને દાદ દેવી જોઈએ કે જ્યારથી ઉગારામ દાદાને મળ્યા, દાઉદ દાદા ત્રંબક બાપા જ્યારથી ઉગારામ દાદાને મળ્યા અને ભૂમિમાં હમાઈ ગયા ત્યાં સુધી એના મુખમાં સત્ય સિવાય, ગુરુના ગુણ સિવાય બીજી કોઈ વાત આવી નહીં. ધન્યવાદ તો એને છે ને. કેવી ધીરજ ને કેવી ધારણા. અને એ ધીરજ જેને ધારણ કરી ને એવી રીતે જે રહ્યા એના માટે કાયમને માટે સદગુરુનો રાજીપો હોય ને હોય. ગંગા સતીએ કીધું ધીરજ ધરો તો તમે એવી ધીરજ ધરજો જેમાં સદગુરુનો રાજીપો હોય. ગંગા સતી એમ બોલ્યા, પાનભાઈ તો વાગતે નગારે વૈકુંઠ ઉગ્યો જાય. વાગતે નગારે વૈકુંઠ. સંતોના આપણે જ્યારે દેહ વિલય થાય, નિર્વાણ પામે સંતો, ત્યારે આખી ગત ગંગા એને વળાવવા માટે જાય. ભજન કીર્તન ધૂન એવું બધા બોલતા બોલતા સંતોને નગારા ઢોલ નગારા વગાડતા વગાડતા સંગીત વગાડતા ધૂન ભજન કરતા ધૂપ ધ્યાન કરતા સંતોને વળાવવા જાય. એના પ્રગટ પુરાવા છે. ગુરુ શરણમાં રહી ધીરજ રાખી ધારણા રાખીને એને ભજન કર્યું છે. ધીરજ ધરો તો તમે એવી ધીરજ ધરજો જેમાં સદગુરુનો રાજીપો હોય. ગંગા સતી એમ બોલ્યા, પાનભાઈ કે વાગતે નગારે વૈકુંઠ જાય. અને આ ધારણા છેલ્લા શ્વાસ સુધી રાખવાની છે. ધારણા રાખજો છેલ્લે શ્વાસ. દાદા ઉગમ એમ બોલ્યા.
દાસ ત્રંબક ગુણ ગાય છે હોજી રે દાસ ત્રંબક ગુણ ગાય છે ત્રંબક ગુણ ગાય છે હોજી રે ત્રંબક ગુણ ગાય છે લાલ ત્રંબક ગુણ ગાય છે હોજી રે લાલ ત્રંબક ગુણ ગાય છે ત્રંબક ગુણ ગાય છે હોજી રે ત્રંબક ગુણ ગાય છે તારે ગાય છે ગુરુ ચરણ યાદાર ગાય છે ગુરુ ચરણ યાદાર દાદા યુગ એમ બોલ્યા તારે ગાય છે ગુરુ ચરણ યાદાર ગાય છે ગુરુ ચરણ યાદાર દાદા યુગ એમ બોલ્યા સાહેબ એમ બોલ્યા હોજી રે દાદા યુગ એમ બોલ્યા એમ બોલ્યા હોજી રે દાદા યુગ એમ બોલ્યા અરે બોલા જૂના ગણના બોલા જૂના ગણના દાદા યુગ એમ બોલ્યા અરે બોલ્યા છેલ્લા શરણની અંદર એમ કીધું કે લાલ ત્રંબક ગુણ ગાય છે ગુરુ શરણ આધાર દાદા ઉગમ એમ બોલ્યા તો લાલ સાહેબની પદવી ઉગારામ દાદાએ ત્રંબક બાપાને આપેલી લાલ સાહેબ પણ એનો અર્થ શું થાય ખબર છે લાલ એટલે ગુરુ શરણનો દાસ અને સાહેબ તત્વ જે અખંડ તત્વ ઉગારામ દાદાને પોતાના ઘટની અંદર જે નક્કી કર્યું ને લાલ સાહેબની પદવી ઉગારામ દાદાએ દાખેલી ગુરુનો રાજીપો કહેવાય ને લાલ ત્રંબક ગુણ ગાય છે અને છેવટમાં એમ કીધું કે આધાર તો મારા સદગુરુ ઉગારામનો છે ગાય છે ગુરુ શરણ આધાર ગાય છે ગુરુ શરણ આધાર દાદા ઉગમ એમ બોલ્યા ધર્મના જાણનાર બોલા જીવોના તારણ હાર ધર્મને જાણે એ ધર્મી અને ધર્મ કરાવે ધર્મ ઓળખાવે એને મહાધર્મી કહેવામાં આવે ઊંઘ આવે છે? નિરવરતી પરવરતી પરતી સંકલ્પ વિકલ્પને દૂર કરો સંકલ્પ વિકલ્પને દૂર કરો જીવન મુક્તિ જીવન મુક્તિ સંતોષ વરને હેમવરો સંતોષ વરને હેમવરો નિરવરતી પરવરતી
આ છે અવલ કવલની સાધના એનું છે જે તમે સમરણ કરજો છે જે તમે સમરણ કરજો આ છે અવલ કવલની સાધના એનું છે જે તમે સમરણ કરજો એનું છે જે તમે સમરણ કરજો અનાદિવત છે મારા સદગુરુદેવ એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો નિર્વંતી કરવરતી કરતી સંકલ્પ વિકલ્પને દૂર કરો સંકલ્પ વિકલ્પને દૂર કરો જીવન મુક્તિ જાણી રામા સંતોષવરને એમવરો સંતોષવરને એમવરો નિર્વરતી પરવરતી પરતી નિર્વરતી આતે પોતાના પુણ્યના પાયા એમાં જો વરદાન દેજો એમાં જો વરદાન દેજો આજે પોતાના પુણ્યના પાયા એમાં જો વરદાન દેજો એમાં જો વરદાન દેજો સર્વમાં શાંતિ તપસો છે સર્વમાં શાંતિ તપસો છે ઈ તમારો આત્મા લખી લેજો ઈ તમારો આત્મા લખી લેજો નિર્વરતી પરવરતી પરતી હે આમાં સંકલ્પ વિકલ્પને દૂર કરો સંકલ્પ વિકલ્પને દૂર કરો જીવન મુક્તિ જાણી આવા હે ભાઈ સંતોષ વરને મવરો સંતોષ વરને મવરો નિર્વરતી પરવરતી પરતી નિર્વરતી પરવરતી ગીતો એક જ છે ભાઈ દ્વાદશ પ્રગટ્યા છે ડાળાઓ દ્વાદશ પ્રગટ્યા છે ડાળા વૃક્ષ રૂપે એક છે ભાઈ દ્વાદશ પ્રગટ્યા છે ડાળાઓ દ્વાદશ પ્રગટ્યા છે ડાળાઓ અનુભવી ઓળખીને આરાધ કરે તો અનુભવી ઓળખીને આરાધ કરે તો સોમ પદ પાવન બારા સોમ પદ પાવન બારા નિર્વરતી પરવરતી પરતી
સંકલ્પ વિકલ્પને દૂર કરો, સંકલ્પ વિકલ્પને દૂર કરો, નિર્વર્તી પરવર્તી પરતી એ જીવન મુક્તિ જાણી રામા સંતોષ વરને મવરો, સંતોષ વરને મવરો, નિર્વર્તી પરવર્તી પરતી, નિર્વર્તી પરવર્તી કદમના દોર પર ચાલે એવા નિર્ભય પદને નિહાળો, નિર્ભય પદને નિહાળો, કદમના દોરમાં ચાલે નિર્ભય પદને નિહાળો, નિર્ભય પદને નિહાળો, દસમા સોહમમાં સુતા લગાવો, દસમા સોહમમાં સુતા લગાવો, યાદ રે જારો, યાદ રે જારો, નિર્વર્તી પરવર્તી પરતી આમાં સંકલ્પ વિકલ્પને દૂર કરો, સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણ કરીને સંતોષ વરને મવરો, સંતોષ વરને મવરો, જીવન સદગુરુએ સુણાયો, ભાઈ જરાય નથી જૂઠો, જરાય નથી જૂઠો, જીવન સદગુરુએ સુણાયો, જરાય નથી જૂઠો, જરાય નથી જૂઠો, સત્સંગ રૂપે પાટી કરી ભાઈ સત્સંગ રૂપે પાટી કરીને વતન વતન એક કરો બૂટો, વતન એક કરો બૂટો, નિર્વર્તી પરવર્તી પરતી આમાં સંકલ્પ વિકલ્પને દૂર કરો, સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી રામા એ ભાઈ સંતોષ વરને મવરો, સંતોષ વરને મવરો, અનુભવની સ્કૂલમાં ભય વચન મારા સદગુરુ શ્રવણે સુણાયા, સદગુરુ શ્રવણે સુણાયા, અનુભવની સ્કૂલમાં ભય વચન મારા સદગુરુ શ્રવણે સુણાયા, સદગુરુ શ્રવણે સુણાયા.
કરુણાની હો દેવાને ભણકે કરુણાની ભવસાગરમાંથી ઉડતા તારો ભવસાગરમાંથી ઉડતા તારો નાથ પકડો ને માય માય ઓ નાથ પકડો ને માય માય આજ શ્રી રામદેવ માટે બધાયા આજ શ્રી રામદેવ માટે બધાયા બોલો સદગુરુદેવની જય કાલનો કહી દેજો.